નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નોનસ્ટોપ નેશનલ સાથે હું છું ધ્વનિ। વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાતના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક ક્ષેત્ર પર ચર્ચા કરી। આ સાથે જ મેડાગાસ્કરના પ્રમુખ એન્ડ્રેસ રાજોએલે સાથેની અન્ય એક બેઠકમાં મોદીએ ભારત અને મેડાગાસ્કર ભાગીદારોને વધુ મજબૂત કરવા અને ટાપુ રાષ્ટ્રને વધુ વિકસિત બનાવવામાં પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો। વિદેશ મંત્રાલયના અધિકૃત એકાઉન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખી અને જેમાં જણાવવામાં આવ્યું કે ભારત યુએઈ વ્યૂહાત્મક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પીએમ મોદીએ દુબઈમાં યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી। બેઠકમાં વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ સહિત દ્વિપક્ષીય સહયોગના વ્યાપક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા હતા। સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈની રાજધાની અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર દર્શનાર્થીઓ માટે તૈયાર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। આ મંદિરની ખાસ વાત એ છે કે આ વિદેશમાં બનેલું અત્યાર સુધીનું સૌથી મોટું હિન્દુ મંદિર છે। વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો। હવે 6 વર્ષ બાદ આ મંદિર બની અને તૈયાર થઈ ગયું છે। મુસ્લિમ બહુલ દેશ યુએઈના અબુધાબીમાં એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ટૂંક સમયમાં હવે ઉદ્ઘાટન થવાનું છે। બીએપીએસ દ્વારા નિર્મિત આ મંદિર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે। આ મંદિરનું નિર્માણ કાર્ય ભલે અત્યંત આધુનિક હોય, પરંતુ કલાકૃતિ ઐતિહાસિક અને પૌરાણિક છે। વડાપ્રધાન મોદીના હસ્તે આ મંદિરનો અભિષેક થવાનું છે। ये कंस्ट्रक्शन चल रहा था तब से हम लोग यहाँ पे आ रहे हैं और ये हम लोगों ने अपने सामने बनते हुए देखा है। इसलिए जब वो जिस दिन अयोध्या का राम मंदिर का उद्घाटन हुआ था या उस दिन प्राण प्रतिष्ठा हो रही थी, उस दिन जैसे खुशी हो रही थी वैसे सेम खुशी आज हमको हो रही है। Extremely happy moment for India and all Indians all over the world. This is a historic moment in our lives where we are getting to witness a mandir which is so magnificent and so spiritual coming in a land like Abu Dhabi. If anybody can do it, it is our Honorable Prime Minister Narendra Modi ji who can execute this. और भगवान की इच्छा है और सबका सहकार है और अबू धाबी के जो राजा, उसकी उदारता, हमारे प्राइम मिनिस्टर, उसकी एक पहचान और मैत्री और बड़े बड़े संत के आशीर्वाद से और सबके सहकार से मंदिर बना है और सबके लिए इट्स अ मोमेंट ऑफ सेलिब्रेशन, नॉट जस्ट सेलिब्रेशन, इट्स अ डे ऑफ ग्रेटिट्यूड। સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈની રાજધાની અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર દર્શનાર્થીઓ માટે તૈયાર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। આ મંદિરની ખાસ વાત એ છે કે આ વિદેશમાં બનેલું અત્યાર સુધીનું સૌથી મોટું હિન્દુ મંદિર છે। વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો। હવે 6 વર્ષ બાદ આ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। આ મંદિરના નિર્માણ પાછળ કુલ રૂપિયા 700 કરોડનો ખર્ચ થયો છે। આ મંદિર દુબઈ અબુધાબી શેખ ઝાયદ હાઈવે પર અલ રહેબા પાસે બાંધવામાં આવ્યું છે। તેના નિર્માણમાં ગુલાબી રાજસ્થાની સેન્ડસ્ટોન અને સફેદ ઇટાલિયન માર્બલ પથ્થરનો ઉપયોગ થયો। ભારતમાં કોતરણી કામ બાદ તેને યુએઈમાં એસેમ્બલ કરવામાં આવ્યા। મંદિરની ડિઝાઇન વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત છે। તો દિલ્હીની આસપાસ આવેલા કેટલાક ક્ષેત્રમાં ખેડૂત આંદોલનની અસર જોવા મળી રહી છે। ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી છે। ઘણી જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણના પણ બનાવ બન્યા છે। પોલીસે ડ્રોનના મારફતથી ટીયર ગેસના પણ સેલ છોડ્યા હતા, જેના જવાબમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ 15મી ફેબ્રુઆરીના રોજ પંજાબમાં રેલવે ટ્રેક જામ કરવાનો નિર્ણય લીધો છે। પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય ખેડૂત યુનિયને 15મી ફેબ્રુઆરીએ બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી પંજાબમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત કરી છે। પંજાબના ખેડૂત સંગઠને દિલ્હી જતા ખેડૂતોને રોકવા અને તેમના પર લાઠીચાર્જ અને આંસુ ગેસના સેલ છોડવાના કારણે આ નિર્ણય લીધો છે।
આજે ખેડૂત આંદોલનનો બીજો દિવસ છે. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે નીકળ્યા છે. પોલીસે હરિયાણા બોર્ડર ક્રોસ ન કરવાની ચેતવણી આપી છે. ત્યારે આંદોલનને જોતા હરિયાણાના 7 જિલ્લા અને રાજસ્થાનના 3 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ છે. 15 જિલ્લામાં કલમ 144 લાગુ છે. હરિયાણા અને દિલ્હીની સિંધુ ટીકરી બોર્ડર, યુપી સાથે જોડાયેલ ગાઝીપુર બોર્ડર સીલ કરવામાં આવી છે. દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ તેમની સાથે 800 ટ્રોલીઓમાં 6 મહિનાનું રાશન લાવ્યા છે. ઘણી ટ્રોલીઓમાં સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમાં ગાદલા નાખવામાં આવ્યા છે. આ સાથે તેઓ પાણીના ટેન્કર, ડ્રમ અને ડીઝલ પણ લઈ જાય છે. આ જૂથમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ લંગરની જવાબદારી સંભાળશે. कर्ज खत्म कीजिए। लखीमपुर खीरी देखिए अभी 1 महीना रह गया। हमने बोला आप अगर देश के किसान का हृदय शांत करना चाहते तो उनसे इस्तीफा ले लीजिए। उनके लिए भी सरकार तैयार नहीं है। दूसरी सभी केस वापस लेने हैं, बिजली संशोधन बिल है और पोल्यूशन एक्ट से किसान को निकालना, फसली बीमा योजना है जिससे अपने बलदम पर सरकार करे, नरेगा है, मजदूर की 200 दिन 700 रुपये दिहाड़ी है, विश्व व्यापार संस्था से भारत बाहर है, 11 मेंबरी जो सूत्री ये मांग पत्र है। તો ખેડૂત નેતા સરવણસિંહ પંધરે જણાવ્યું કે અમારા વિશે એક ધારણા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમે સરકાર સાથે ટકરાવ ઈચ્છતા નથી. સુરક્ષા દળની ટીમ અમારા પર રબરની ગોળી ચલાવવામાં આવી હતી. અમે બધી સરકારોની નીતિઓની ટીકા કરીએ છીએ. અમારું કોઈ પાર્ટી સાથે કોઈ જ સંબંધ નથી. હું પીએમ મોદીને એમએસપીનો કાયદો બનાવવાની રજૂઆત કરું છું. પાક ઓછા ભાવે બજારમાં ન વેચાય અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે તે અમારી મુખ્ય માંગ છે. जिस तरह से केंद्र की सरकार हमारे ऊपर जबर कर रही है, ये बुलेट एसएलआर की बुलेट चलाई गई हमारे ऊपर, इस तरह से हंजू गैस जो हमारे ऊपर नहीं चलाना चाहिए, ये प्लास्टिक की गोलियां उन्होंने इस्तेमाल की और ये रबड़ की गोलियां, ये हमारे ऊपर हो रहा। किसी का कोई लेना देना नहीं। हम देश के किसान हैं, खेत मजदूर हैं और अपनी मांगों के लिए संघर्ष करते हैं। तो माननीय प्रधानमंत्री से अपील करते हैं, फिर मैं तो रोज अपील कर रहा हूं कि आपका बोलते हृदय बड़ा है, बड़ा हृदय कीजिए और हमें एमएसपी खरीद की गारंटी का कानून बना के दीजिए। ખેડૂતો એમએસપી સહિત પડતર પ્રશ્નોને લઈ અને દિલ્હી કૂચ કરવામાં અગ્રેસર છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે સાવચેતીના ભાગરૂપે દિલ્હી હરિયાણાના સીમાના અનેક ક્ષેત્રમાં સુરક્ષા દળની અનેક ટીમ તૈનાત કરવામાં આવી છે. જોકે આ વિશે વાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આપણે તમામ પક્ષોને ધ્યાનમાં લઈ અને વાટાઘાટો કરવાની જરૂર છે. હું ખેડૂત સંઘને વિનંતી કરું છું કે ચર્ચાનો માહોલ ઉભો કરવામાં આવે. અમે હંમેશા ખેડૂત સંગઠનો સાથે રચનાત્મક અને સકારાત્મક સંવાદ ઈચ્છીએ છીએ. અમે વાત કરવા માટે તૈયાર છીએ. દિલ્હી જતા માર્ગો પર 24 કલાક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. किसान संगठनों को ये बात समझना बहुत जरूरी है कि जो कानून की बात की जा रही है वो कानून के बारे में इस तरीके से कोई निर्णय नहीं लिया जा सकता है जिससे कि बाद के दिनों में सबके लिए बगैर सोची समझी स्थिति के बारे में लोग आलोचना करें। बल्कि हमें यह कोशिश करना चाहिए कि हम इसके सारे पक्षों का ध्यान रखें और उस पर चर्चा करें। ખેડૂતોની દિલ્હી કૂચ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે એ માટે હરિયાણા પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તો ઝાઝરના એસપી અર્પિલ જૈને જણાવ્યું કે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ છે. અમે સાવચેતીના ભાગરૂપે ક્ષેત્રમાં બેરિકેડિંગ કર્યું છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નહીં કરે અથવા કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. અત્યાર સુધીમાં અમે કોઈ અસ્થાયી જેલ તૈયાર કરી નથી. હું ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરું છું. कि हमारे जिले में तो संपूर्ण शांति है, सौहार्द है, कानून व्यवस्था बनी हुई है और हमने एहतियातन तौर पर वहाँ बैरिकेड्स लगाए हैं। तो और हमारी कोशिश यही है कि शांति बनी रहे और कानून व्यवस्था बनी रहे। लेकिन अगर कोई कानून व्यवस्था तोड़ता है तो उसके विरुद्ध सख्त कानूनी कार्रवाई की जाएगी। तो आगे जैसे भी ये बड़ी डायनामिक स्थिति है, तो आगे जैसे भी स्थिति डेवलप होगी तो उस पर हम जो है अगली कार्रवाई करेंगे। तो वो प्रयास है। बाकी जो पैदल आ जा रहे हैं उनके लिए हमने रास्ता खोल रखा है।
એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો અને ખેડૂતો પ્રત્યે ખૂબ જ અસંવેદનશીલ છે અને તેમના વલણથી હું આશ્ચર્યચકિત નથી. ખેડૂતો ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકારે જે વિકાસલક્ષી યોજના અને કાર્યક્રમોની વાત કરે છે પરંતુ તે ખેડૂત વિરોધી છે. દેશના નાગરિકો અને ખેડૂતો વિરુદ્ધ લેવામાં આવેલા આકરા પગલાંની હું ટીકા પણ કરું છું. કોરોના મહામારી લોકડાઉનના સમયગાળામાં તમામ લોકો ઘરે હતા પરંતુ એ સમયે પણ ખેડૂતોએ કામ કર્યું છે. ખેડૂતો 365 દિવસ કામ કરે છે. Fortunate that a government which constantly talks about good programs is completely anti-farmer. No, I condemn any such action against any citizen, and that too farmers who feed us, who work so hard. In the entire COVID, everybody was in lockdown, but not one farmer had a lockdown. He works not just during COVID, but he works 365 days, 24/7. It's a completely insensitive government, and I condemn any such actions against any citizen in this country. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે સોનિયા ગાંધી જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન પુત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોની પણ ભારે ભીડ જોવા મળી. વર્તમાન સમયમાં સોનિયા ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા બેઠકથી સાંસદ છે. કોંગ્રેસે સોનિયા ગાંધી સિવાય અન્ય 4 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા, જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરના નામ શામેલ છે. યુપીની 10 રાજ્યસભા બેઠકો ખાલી થઈ ગઈ છે. તેમાંથી ભાજપે 7 બેઠકો પર અને સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. बड़ी बात है, प्रधानमंत्री का पद छोड़ दिया. तो हमें गर्व है कि जिसने प्रधानमंत्री पद छोड़ दिया हो वो एक महान नेता, और वो किसी राज्य में जाके बन सकती थी राज्यसभा मेंबर. उन्होंने चयन किया अगर राजस्थान का. आज ये खबर पूरे देश में, दुनिया में जाएगी कि सोनिया गांधी जी जो महान नेता देश की, वो उन्होंने राज्यसभा में राजस्थान से जाने का चयन किया है. तो आप सोच सकते हो राजस्थान का जो राजस्थान की चर्चा देश की दुनिया में होगी आज. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં 5 ઉમેદવારના નામ છે. ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને મધ્યપ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશનાથ મહારાજ નામના 2 અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભા ચૂંટણીને લઈ અને ભાજપે વધુ એક યાદી જારી કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ છોડી અને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ગુજરાતમાંથી જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જસવંતસિંહ સલામસિંહ પરમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી અશોક ચૌહાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 ઉમેદવારો નામ જાહેર કર્યા હતા. આ ઉમેદવારોમાંથી 4 મધ્યપ્રદેશના અને 1 ઓડિશાના છે. અગાઉ ભાજપે 11મી અને 12મી ફેબ્રુઆરીએ તેની પહેલી અને બીજી યાદી જાહેર કરી હતી. પહેલી યાદીમાં 7 રાજ્યના 14 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે બીજી યાદીમાં રાજસ્થાનના 2 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી.